સુરત સેન્ટ્રલ જેલના બહારથી મોબાઈલ ફોન મળી આવ્યા છે। જેલ સ્ટાફનું ધ્યાન જતા તાત્કાલિક ઓફિસરને બોલાવીને ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં 4 મોબાઈલ સાથે ડેટા કેબલ પણ મળી આવ્યો। તપાસ પૂર્વે જ અજાણ્યા શખ્સ ભાગી છૂટ્યા હતા। ઘટનાને લઈને લાજપોર જેલના જેલરે સચિન પોલીસ મથકે ફરિયાદ આપી છે। પોલીસે મામલાની ગંભીરતાને લઈને ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરત સેન્ટ્રલ જેલના બહારથી મોબાઈલ ફોન મળી આવ્યા છે, શું વિગત? ગુજરાતની સૌથી હાઈ સિક્યુરિટી વાળી જેલ ગણાતી લાજપોર જેલની સુરક્ષાની સામે ચોક્કસ પ્રશ્નાર્થ ઉભો થાય તેવો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં બહારથી કોઈ અજાણ્યા 2 શખ્સોએ મોબાઈલ ચાર્જર સહિતની ચીજ વસ્તુઓ દિવાલની પેલી બાર અંદર એટલે કે જેલની તરફ ફેંકવાનો એક પ્રયાસ કર્યો હતો અને આ સમગ્ર મામલો હવે સામે આવ્યો છે। નાઇટ ડ્યુટીના જે સિક્યુરિટી ગાર્ડ હતા તેમની પાસે સમગ્ર મામલો સામે આવ્યો છે અને હાલ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમગ્ર મામલામાં જેલ સિક્યુરિટીની સામે સૌથી મોટો પ્રશ્નાર્થ હોય તેવી દ્રશ્યો અત્યારે તો સામે આવી રહ્યા છે। બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર।